હેલો મિત્રો, હું ડૉક્ટર રાજેશ આહુજા, કાન નાકગળાનો સર્જન, ગુજરાત હોસ્પિટલ. હું એક બેન્કર છું અને રોજ બોલવાનું આવતું રહેતું હોય છે મારે. બટ લાઈક છેલ્લા 1 મહિનાની આસપાસથી અવાજ આવો બેસી ગયેલો છે. ખાસું બોલવામાં સ્ટ્રેન પડે છે અને મને એવું લાગે છે કે હું બહુ જોરથી બોલી રહી છું, બટ ઇનફેક્ટ સામેવાળાને એટલો અવાજ સંભળાતો નથી હોતો અને એના લીધે બોલવાનું પછી કાં તો બંધ કરવું પડે છે. હું થાકી બી વધારે જાઉં છું. સ્વરપેટીના મસ્સા હમણાં આપણે આપણા બહેનના જુબાની સાંભળી કે જે વધારે પડતા બોલવાનું જેમનું કાર્ય હોય છે, જેમ કે માતાઓ, શિક્ષકો અને બેન્કર્સ, એ બધાને સ્વરપેટીના મસ્સા અથવા વોકલ કોર્ડ નોડ્યુલ નામની ડિઝીઝ થઈ શકે છે, જેના લીધે એમને બોલવામાં તકલીફ પડે, અવાજ ઘોઘરો નીકળે અને થોડુંક બોલ્યા પછી થાકી જવાય. તો આ પ્રોબ્લેમ માટે અમે લોકો કરીએ છીએ માઇક્રો લેરિન્જલ સર્જરી. સ્વરપેટીના જે મસ્સા છે એમને આપણે કોબ્લેટરની મદદથી એન્ડોસ્કોપિક કેમેરાની દ્રષ્ટિએ બહુ જ એક નાની અને સેફ સર્જરી કરીને આ નોડ્યુલ કાઢી શકીએ છીએ અને આ નોડ્યુલ કાઢ્યા પછી પેશન્ટનો અવાજ બિલકુલ નોર્મલ થઈ જાય છે. સો અહીંયા હું ગુજરાત હોસ્પિટલ ડૉક્ટર રાજેશ આહુજાને કન્સલ્ટ કરવા આવી હતી. તો આ હોસ્પિટલમાં એકદમ એડવાન્સ્ડ એમની જોડે બધા મશીન્સ ને એવું છે ને એમને બી મને એકદમ કોન્ફિડન્સ અપાયો કે એકદમ નાનું ઓપરેશન છે, કશું જ નહીં થાય. સો એમના આમાં કોન્ફિડન્સ રાખીને મેં સર્જરી કરાવી એન્ડ આઈ એમ સો હેપી વિથ માય વોઇસ રિઝલ્ટ. હવે બોલવાનું બી ગમે છે અને મને મારો કોન્ફિડન્સ પાછો મળ્યો છે. સાથે સાથે હંમેશા સતત એમનો અવાજ સારો અને ક્લિયર રહે એના માટે એમને સ્પીચ થેરાપી આપવામાં આવે છે, વત્તા એ કઈ પ્રકારે બોલે અને કઈ પ્રકારે ના બોલે, ડૂઝ એન્ડ ડોન્ટ્સ ઓફ ધી સ્પીચ એમને શીખવાડવામાં આવે છે અને વોકલ કોર્ડ સ્ટ્રેન્થનિંગ પર જોર આપવામાં આવે છે, જેથી કરીને આ પ્રકારે બોલવાવાળા પ્રોફેશનવાળા જે બી વ્યક્તિઓ છે એમને સ્વરપેટીના મસ્સા ફરીથી ન થાય. કેર, બી હેલ્ધી એન્ડ સ્પીક ક્લિયરલી.